કોઈ માણસ આવતો હોય ને તો મોરનો બોલવા રાતે એ બોલવાનો એનો પ્રકાર અલગ હોય. અચ્છા. કોઈ જનાવર આવતું હોય ને ત્યારે એનો બોલવાનો પ્રકાર અલગ હોય. કેટલા નજીક ચીકુ લાગેલા છે પણ પાકેલા નથી. અને આ છે દશેરી. આ કેરીને આપણે જે ગોળીને ખાતા હતા નાના હતા ત્યારે બસ આ દેખો એટલે મસ્ત લાગે છે. આ દેખો આ દેખો આમાં તમને દાણા જલ્દી પેલા કરતા વધારે છટકેલા દેખાય છે. હા બરાબર. મને 5મા ધોરણથી બોર્ડિંગ સ્કૂલમાં. અચ્છા. આ છે સિંગાપુરી ફૂલ. સિંગાપુરી છે. આ છે ને આવી નાની નાની હોય પછી આમ પાકે. આ દેખો આ લીંબુ આ સાપનું દર છે. અચ્છા સાપનો ડર છે. ઓકે અલીભાઈ ઉભા છે ને આખો દર છે. ટેન્શન વાળું યાદ નથી. થોડુંક ખાટા મીઠા લાગશે. પેલા તમને મીઠા જ લાગશે. આ વસ્તુ એવી છે કે તમને સિટીમાં અત્યારે મળતા બી નથી આપણને. સેતુ આ જે કાળા કલરનું તમને દેખાય છે ને એ આપણું સ્માર્ટ સિટીનું કમ્પોસ્ટ ખાતર મળે છે. અચ્છા. અહીંયા આગળ આપણી પૂસરી ગામ છે જે નવું આખું સેટઅપ ઊભું કર્યું છે ડીકમ્પોઝ એટલે જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટેનું. આ હાઈવે વાળું નહીં, પૂસરી ગામમાં અંદર જા ત્યાંથી અમે આ ખાતર લાવ્યા છે. 4 ટ્રેક્ટર આ ખાતર લાવીને અત્યારે આની અંદર બધું ભેગું કરેલું છે. પછી આને પાણીમાં નાખીશું, પાણી અંદર નાખીશું અને સડાવીશું અને પછી ટોલું ભરી સડાવીને સૂકવી દઈશું. અને ટોલું દરેક જીસીબીથી ટ્રેક્ટર ટ્રોલી ભરીને ખેતરમાં લઈ જઈશું. ત્યાં આગળ એને છંટકાવ કરીશું 6ઠ્ઠા મહિના પહેલાં. તમારે કેટલા નજીક ચીકુ લાગેલા છે પણ પાકેલા નથી. કેટલા બધા ચીકુ છે. લગા દઉં ચીકુનું પાન કો ચીકુની વાડી કો જે બી તમે કહી શકો છો. તો જે આપણા પટેલ ફાર્મ આવ્યા છે તો એમના જે કુનાલ પટેલ છે એ ભાઈ આવી ગયા છે. તો હવે વધુ માહિતી કુનાલભાઈ આપશે. કુનાલભાઈ કંઈક ટૂંક પરિચય આપશો તમારો? મારું નામ કુનાલ પટેલ છે. નેશનલ હાઈવે NH47 બાયપાસ પર અમે અહીંયા આગળ સહપરિવાર સંયુક્ત કુટુંબમાં અહીંયા આગળ રહીએ છીએ અને આજે મોકો મળ્યો છે એમની જોડે કામ કરવાનો. તો આવ્યા છે અલીભાઈ જે કેમેરામાં છે. અલીભાઈના કોન્ટેક્ટ થ્રુ અમે બધા ભેગા થયા છે. તો પ્રકૃતિની ઓછાયામાં આવીને કશુંક નવું જાણીએ, કશુંક નવું કરીએ એ ઉદ્દેશ્યથી અલીભાઈ આમને લઈને આવ્યા છે. તો હવે મને જે બી જાણકારી છે મારી જોડે પૂરતી છે અપૂરતી છે? નહીં પૂરતી છે. અને મેં કુનાલભાઈ કહેવા માગું છું કે ધરતી પરનો સ્વર્ગ હોય ને તો કે સ્વર્ગ એવું નથી હોતું કે પર્ટિક્યુલર આખી બાજુ હોય છે. આ જે સ્વર્ગ જ છે. અને તમે કેટલા ઝાડ અંદાજિત કેટલા ઝાડ હશે અહીંયા બાજુ? અંદાજે સમજો ધીરે ધીરે તબક્કા વાઇઝ અમે છેલ્લા 10 વર્ષમાં એમ 7,000ની આસપાસ તો અમે શાક રોપેલા છે. 7,000ની આસપાસ શાક છે રોપેલા છે. ઓકે. 150 થી 200 જેવા ચંદન રોપ્યા હતા જે સમયે. અમુક ઉગ્યા છે, અમુક નથી ઉગ્યા. પણ જે ઉગ્યા છે એના બી પડે છે, પશુ પક્ષીઓ ખાય છે. એના જે ચરકે છે એમાંથી ફરી અલગ અલગ જગ્યાએ ચંદન ઉગી નીકળે છે. ચીકુનું એમ જોવા જઈએ ને તો આ વલસાડી ચીકુ છે. વલસાડી ચીકુ છે. અને આ છે ને વરસમાં એમ જોવા જઈએ તો જેવું શિયાળો શરૂ થાય ને તો ધીરે ધીરે ફ્રૂટ આપવાનું શરૂ કરીને ચેક ઉનાળા સુધી એ ફ્રૂટ આપતો. એટલે કમસે કમ સમજો કે 4-5 મહિના સુધી એ ચીકુનું આપણને ફ્રૂટિંગ ચાલતું રહે, નવા બનતા રહે. એટલે એક પ્રકારની ઇન્કમ જેવી વસ્તુ સોર્સિસ થાય છે. આમના કાચા જ છે? હા, આ ચીકુ કાચા જ હોય છે. જેમ જેમ ગરમી પડે ચીકુમાં એટલે ધીરે ધીરે ઓટોમેટિક ઝાડ પર પાકે. પણ ચીકુમાં મોસ્ટલી કેવું હોય છે કે એને જ્યારે તોડીએ, જે એની સાઇઝ હોય મોટી સાઇઝ થઈ જાય પછી એને તોડે છે અને એને પછી એને ભઠ્ઠીમાં એટલે જે કૃત્રિમ રીતે પકવે છે એ પકવીને પછી બજારમાં આવે છે. આ છે ને આખું આ મોટું છે ને આટલું મોટું ચીકુનું ફ્રૂટ થઈ જાય એટલે તોડી લઈએ આપણે એને. એની સાથે જુઓ બીજા નાના ફ્રૂટિંગ તમને આ દેખાશે. ઓકે. અચ્છા. એ ધીરે ધીરે આ તૂટે એટલે પછી બાજુવાળાને ગ્રોથનો અવકાશ મળે એટલે એની મેળે ઉગે પાછા મોટા થાય. અંદાજે કેટલા 150 હશે ચીકુના ઝાડ? ચીકુના ઝાડ અમારી જોડે હા 200 સમજો.
200 છે 200 જેવા ચીકુના ઝાડ છે. અને એમ આંબા જોવા જશો ને તો તમને 650 ની આસપાસ કેરીના આંબા 650. ઓ માય ગોડ. એમાંથી 250 આંબા તો અમે 2 વર્ષ પહેલાં જ રોપ્યા છે. ઓકે. બાકી જે મોટા મળશે તમને એ આ સાઈડના 5 થી 10 વર્ષના આવા મોટા આખી વાડી મળશે. કેસર કેરી છે. કેસર કેરી. હા, એની ખબર કેવી રીતના પડે? આ જો એક પોપટની જેવી નાની ચાંચ નીકળી છે. ઓકે. આમાં છે, બાકી બધામાં છે. દેખો એક ચાંચ નીકળી છે. ઓકે. હે ને, પોપટની ચાંચ. એ કેસર કેરી કહેવાય. કેસર હા. કેરી. હવે આ જે છે એ આપણી રાજાપુરી કેરી. અચ્છા, હવે કેસર કેરીના પાંદડા જોજો અને રાજાપુરીના પાંદડા જોજો. તમને છે ને આંબાના જે અલગ અલગ પ્રકારના છે ને એના પાંદડા તમને અલગ અલગ લાગશે. ઓકે. આ રાજાપુરી કેરી આપણે અથાણામાં વાપરીએ, જે અથાણા કહીએ, પિકલ જે 1-2 કિલોની હોય. હા, એ આવી મોટી મોટી થશે ધીરે ધીરે વજનમાં. પછી બીજા કયા પ્રકારની છે? કેટલા પ્રકારની આ કેરીઓ થાય છે? જનરલી એમ મુખ્યત્વે અમે કેસર, રાજાપુરી. હા, લંગડો અને રાજાપુરી ઓકે. 3 હોય છે. એના સિવાય અમારા ઘર માટે ને અમારા ખાલી ફેમિલી માટે એક બીજી આવે છે, યુપી સાઈડની કહેવાય છે દશેરી કેરી છે, જેને આપણા ગુજરાતમાં અમુક જગ્યાએ સરોળી બી કહે છે, જે આપણે નાના હતા અને ચૂસવાવાળી કેરીઓ આપણે ખાતા હતા. ચૂસવાની. હા, એના ઝાડ બહુ ઓછા છે, પણ એ અમારા ઘર પૂરતા અમે એને વાપરીએ. એ ઝાડ બી તમને બતાવી. તમે તો બચપન અહીંયા બાજુ બગીચામાં જ નીકળ્યું છે તમારું તો. એવું છે, ખેડૂત બી છે એટલે કામકાજ તો ચાલતું રહે છે. અને તમે જ બધું આનામાં ધ્યાન તો રાખવું પડે કેરીને આ ઝાડ હવે હોય, ચીકુના ઝાડ હોય એનામાં. મેઇન વસ્તુ ધ્યાનનું. હવે જનરલી છે ને કેરીમાં દેખ્યો અડતાની આ જેમોલો છે. હા, બધી બાજુ દેખ્યું હા, છે. એટલે આ જેમોલોનું કારણ એટલે છે કે આપણે દવા ને બધું નાખતા નહીં, બાકી દવા નાખીએ ને તો આ બધા કારના મરી જાય. હવે આ છે ને આવેલા હતા ફૂલ કેરી બનવા માટેના, એને મોર કહેવાય. હવે જનરલી ડિસેમ્બર મહિનામાં મોર આવે અને અમુક વાર બીજો મોર બી આવે ફેબ્રુઆરી મહિનામાં. પણ હવે જ્યારે આને મોર આવેલો હોય અને મોર આખો ખીલી જાય, એના ફૂલ એમ બહાર નીકળે અને વાદળછાયું વાતાવરણ થાય તો એને માવઠું પડે. હા, માવઠું પડે, તૂફાન પડે તો આવો રોગ આવી જાય. હવે આ રોગનો પાછો ઈલાજ વસ્તુ એવું છે કે તમે આને નદીમાં બી નથી નાખી શકતા, તમારે આને કટ કરવો પડે, નીચે બી નથી નાખી શકતા. કટ કરીને બધું ભેગો કરીને તમે એને બાળી દો તો સારામાં સારું, નહીંતર આ પ્રસરતો રહે અને એના એ જ આંબે આવતો જ રહે. જનરલી શું થયું છે, તમને કેસરની કેરી બીજાથી તમને થોડીક મોટી લાગશે. આ વખતે મારો અનુભવ એવો કે છે કે જે ડિસેમ્બર મહિનામાં મોર આવ્યા છે ને એમાં કેસર ને મોર ટક્યા છે. ઓકે. અને લંગડાના જે મોર આવ્યા હતા એ આવી રીતના ગંઠાળા થઈને રોગો થઈ ગયા. પછી ફેબ્રુઆરી મહિનામાં પાછા આવ્યા લંગડા કેરીમાં, એ હવે ટક્યા છે પણ એટલો ઉતારો નથી એમાં. મસ્ત લાગે છે. આ દેખો, આ દેખો, આમાં તમને દાણા જલ્દી પેલા કરતા વધારે છટકેલા દેખાય છે. બરાબર છે ને, આ દેખો છટકેલા છે, આ બી છટકેલા છે, પેલા કરતા વધારે છે, દૂર ડિસ્ટન્સ પર. અને લાગી કે પીળો હોય કલર, આ છે ને સૂર્યપ્રકાશ વધારે પડે ને અચ્છા એટલે એને લીધે બી પાકતી આવો પીળો કલર થઈ જાય. હવે સેમ તમે વસ્તુ આ પાછળની બાજુ છે, ફરાઈને જુઓ. અચ્છા, ઓકે. એને કહેવાય ગરમીથી પાકી રહી છે. ઓકે, નેચરલ એવું કહેવાય, ગરમી પણ પાકતી નથી, પણ એવો કલર એનો બદલાઈ જાય છે. આ 50 વર્ષ જૂની ચીકુ છે, મારા દાદાના હાથની રોપેલી. નામ શું છે આપનું દાદાનું? છોટાલાલ ભૈલાલભાઈ પટેલ, સિંગાપુરી કેરી. અચ્છા, સિંગાપુરી કેરી. આ છે ને આવી નાની નાની હોય, પછી આમ પાકે. વી કેન ઈટ? હા, યસ. હું તમને હમણાં જ પડેલી હોય એવી આપું. સો સ્વીટ. કેટલી મીઠી છે. બસ આની વસ્તુ એટલી છે કે તમારે તોડવા આવવું પડે, નહીંતર ખિસકોલી થઈ જાય. એકદમ જ મીઠી છે. અને આ એવું છે, સિટ્રસ ફૂડના જે ગુણકાર ગુણો હોય ને એવા જ એના ગુણો છે. તમારા શરીરને ડિહાઇડ્રેટ થતું હોય તો એ ડિહાઇડ્રેશનથી બચાવવા માટે બચાવે એમાંથી. ચીકુના જંગલમાં આવી ગયા છે. આ કહું છું, આ ચીકુ તમને 50 વર્ષ
તો આટલું જાડું થડ હોવું હોય ને અને તમારે તમે એનામાં એન્ટર કરો ને ત્યારે એની વાઇબ્રેશન જે આવે ને એનર્જી એ તમે ફીલ કરી શકો. હવે ઓ માય ગુડનેસ, ફનસ છે કે શું છે? મોટા આ કેટલા કિલોના હશે? આ હશે 6-7 કિલોની આસપાસનું એવરેજ. હજુ મોટા થશે. મેઇન મુદ્દો એકવાર લાગી ગયો પછી પાણી આપતા રહો. પાણી આપશો એટલે એ થશે. હવે દેખો આ એક રોગ આવેલો છે. અચ્છા, આને આવું બધું છે, પણ આપણે દવા છાંટતા નથી અમે. અચ્છા, જે એટલે જે normal છે એની મેળે organic ઉગ્યા રીતે કરે. થાય છે. હા, લગન નાના બી છે એટલે. એક આ ઝાડ છે જુઓ, હા, ત્યાં બાજુ બી ઝાડ આ ઝાડ છે ત્યાં ઉપર જો પેલું ઉપર કેવું લાગેલું છે, ધ્યાનથી દેખવું પડે, પડી જાય તો ભૂલ પડે. ભૂલ પડે. ઓહ, કેટલા મોટા ફણસના ઝાડ છે. હજુ મોટા મોટા રહેશે. અચ્છા, હવે ફણસના ઝાડ નીચે છે ને તમે એક સાથે કોઈ જગ્યાએ સ્ટેબલ ના રહેતા. નીચે લાલ મકોડીઓ હશે. હા, પેલી એટલે હા, એટલે કરડવાનો ડર રહેશે. સવારથી મારો પીછો કરી રહી છે. સવારે અમે પડી ગયા છે. આ ફણસ યાર કેવું હોય, કેટલા મસ્ત લાગી રહ્યા, એટલા મોટા મોટા ફણસ ઝાડ. આ બીજું પણ ઓહ દેખો, ફણસના ઝાડો કેટલું આવે છે. એક સાથે બધા લાગેલા છે, પૂરી ફેમિલી ચોટેલી છે એકબીજાને. અમે જોઈએ દાહોદમાં આ રીતની મહેનત કરેલી છે યાર. આ રીતની વાડી છે, જેને બગીચો કહી દો, હા, ફાર્મ કહી દો કે જંગલ કહી દો. એ મારા દાદા અને મારા પપ્પા કાકા લોકોની મહેનત છે. હા, એમની હવે અમારે એને કેરી ફોરવર્ડ કરવાની છે. આપણે આગળ હતા, આ છેલ્લી એની વાડી છે. અચ્છા, ઓકે, લાસ્ટમાં આવેલી છે. એવી જ રીતે ચીકુ પેલા મોટા હતા એના કરતાં આવી આ ચીકુની આખી નવી વાડી. નવી વાડી છે પાછી ચીકુની. હા, આ 10 વર્ષ જૂની છે. અને આ છે ને અમે આ વખતે ઉનાળુ ડાંગર કરી છે. અચ્છા, ગંગા. હા, આ આખી ડાંગર છે. હવે હજી આપણા ફરીને આવે એટલો પટ્ટો આખો હોર્ટિકલ્ચરનો છે. ઓકે. અને બાકી આખો એગ્રીકલ્ચરનો આખો પટ્ટો છે. હા, તો હજી નેક્સ્ટ લેવલ લાગી રહ્યું છે મને તો. હા, અમને બતાવો ને, કેમેરામેન બતાવજો, આખું બતાવો. હા, દેખો ઉડી રહ્યું છે. નેક્સ્ટ લેવલ છે યાર. એક પેલી પદ્ધતિ જેવું કીધું ને કે જેવું કે અમે જોડાઈએ નહીં તો અમારા ફાધર ને મારા દાદાની જોડે જે ટેકનિકલ નોલેજ હતું એ ભૂસાતું જાય અને એ જ આપણને ખેતીમાં જજમેન્ટ લેવામાં મદદ આ કરે. તમારે કોઈ સ્વર્ગથી ઓછું લાગે છે આ નજારો? તમે નજારો દેખો, આ સ્વર્ગથી કોઈ ઓછું છે નજારો? આ પિક્ચરોમાં દેખવા મળે છે. અને તમે બહાર ફોરેનમાં જાય છે, ન્યુઝીલેન્ડમાં જાઓ છો, તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ છો, સ્વિટરલેન્ડમાં, અહીંયા જ દેખવા મળી. દાહોદમાં આવી મારા ઘર આગળ. અરે પણ આ સાગના પાંદડા કેટલા મોટા મોટા છે. જો તમે ખાલી પાંદડા જુઓ. આપણે પેલા પતરાળા હતા હા, નાના, પતરાલા હવે તો બંધ થઈ ગયા. પતરાલા ઘણો ઓછું હવે તો. એટલે એના જેવા મોટા મોટા પાંદડા છે. હવે તો એમ કે કોણ બધું ઘરે તૈયાર થયું છે. તમે કુદરતને ભૂલી જાઓ, કુદરત તમારે ભૂલી જાય. આવી રીતના બધી જગ્યાએ છેડે છેડે આખું એનું પ્લાન્ટેશન કરેલું. અહીં બી દેખાશે તમને, પણ ઓછી ડેન્સિટીમાં ખેતરવાળા. આજે આને અમે ખેતરવાળો ભાગ કહીએ, એટલે એ ભાગમાં તમને ઓછી ડેન્સિટી. ફાર્મમાં આવ્યા અને મને દેખીને ઘણી ખુશી થઈ અને ઘણી મજા આવી. અને ખાસ કરીને નજારો દેખીને એવું લાગે કોઈ જન્નતમાં આવી ગયા છે. અને ઘણો ખૂબસૂરત નજારો છે. અને તમારા જે કેરીના ઝાડો જે ઘણા બધા છે, 250, 300, 400, 500 છે, ચીકુના ઝાડો છે, ફણસના છે, અને બીજી જે તમારે મહેનત કરેલી છે. સો લાઈક તમારે સેલ્યુટ. તમારી જે મહેનત મેં તમારા જે પપ્પા છે, દાદા છે, કરી છે એમની જ છે બધી મહેનત. અમે તો જસ્ટ હવે એન્ટર જ થયા છીએ હજુ તો. અને અહીંયા આવીને મને ઘણી ખુશી થઈ, ઘણી મજા આવી. સો લાઈક થેન્ક યુ વેરી મચ ફોર એવરીથિંગ. અને હવે જવાનો સમય થઈ ગયો છે. જો તમે આવા જ વિડીયો દેખવા માંગતા હોય તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને કોમેન્ટ કરીને બતાવો તમે આગળ કેવા વિડીયો દેખવા માંગો છો. ઓકે, બાય, ટેક કેર. તમે મારા ફાર્મમાં આવવા માંગો છો? આ જે ઝાડ છે ને એ છે વાયુવરહ. આ ઝાડનું નામ વાયુવરહ. વાયુવરહ. મને બી નથી ખબર. જંગલ ખાતાવાળા આવીને મને કીધું કે આ મેં આની લાક્ષણિકતા કીધી. હા, તો એ કહીએ કે વાયુવરહ નામ છે. વાયુવરહ નામ છે. ભર ઉનાળો છે તો એને ગ્રીનિશ દેખો, પત્તા કેટલા ગ્રીન છે. બાકી તમને આપણે આટલા બધા ફર્યા, લીંબુ એટલે શું ચીકુ છે, આંબા છે, એના સિવાય તમને બહુ ગ્રીનિશ પત્તા નહીં દેખાયા હોય. હવે આ એનું ફળ છે. હા, આ જે ફળ છે ને એ ગાયને અપચો થઈ ગયો હોય ત્યારે એને ખવડાવીએ ને તો એનો ગેસ છૂટી જાય.
આની ખાસિયત એટલે વાયુ વરકે છે. વાયુ વરકે છે. આની ખાસિયત ભર ઉનાળો શરૂ થઈ જશે એટલે આ ગ્રીન પત્તા ગ્રીન થઈ જશે. પછી આવા ફ્રૂટ આવવાના શરૂ થશે. ફ્રૂટ પાકવાના એકદમ કમ્પ્લીટ થઈ જશે એટલે ઉનાળો એકદમ બેસીને ચોમાસું આવવાની શરૂઆત થશે. જ્યારે ચોમાસું આવવાની શરૂઆત થશે તો આ રેડ થઈ જશે અને આ પડવાનું શરૂ થશે. આ પાકીને પડી જાય ત્યારે ચોમાસું પૂરેપૂરું બેસી જાય. પછી ધીરે ધીરે આના પત્તા ખરવાના શરૂ થાય. ખરી જાય અને કમ્પ્લીટ ખરીને રેડી થઈ જાય ત્યારે આવી જાય શિયાળો. આખા શિયાળા દરમિયાન આ પેલા જંગલમાં આપણે હેરી પોટરનું એક આદું સિરીઝ જોઈ હોય તો એમાં નથી એક આખું ઝાડ હોય છે બસ એવું જંગલ વાળું ઝાડ બની જાય. ટોટલ કોરું એક પત્તું ના મળે તમને. પાછું જેમ શિયાળો પત્તો જાય ને ઉનાળો આવે તો ધીરે ધીરે આની અંદર ફૂલો આવે. દેખો આ બધા ફૂલો પડેલા છે. એ ફૂલો આવે, ફૂલો મધમાખી આવે, ચૂસે ધીરે ધીરે ધીરે. પછી આ છે ને આવા પત્તામાં કન્વર્ટ એટલે ડાળીઓમાં જીવ આવે. અલગ જ પ્રકારનું ઝાડ છે અને આખા ખેતરમાં એક આવું જ ઝાડ છે. વર્ષોથી જોઈ રહ્યા છે. આવું